શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जा जा કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાનો પ્રકોપ, ભયંકર ગરમી, એમાં ઠાકોરજીના તત્સુખનો વિચાર. પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, પુષ્ટ કરાવેલા હોય, તો સાક્ષાતનો અનુભવ થાય. બાકી તમે મંદિરે દર્શન કરીને આવી જાઓ, ઘરમાં પ્રભુ નથી, તો તમને એ અનુભવ ના થાય. આપણી બેનપણીના લગ્ન થાય, એનો વર્ગ કેવો છે કેવો, એ બધી આપણને બહુ રસ ન હોય. બધાય કે સારું મળ્યું એટલે આપણે કહીએ સારું મળ્યું, પછી આપણે ઘરમાં બહુ એની ચર્ચા ન કરીએ. પણ આપણા લગ્ન થાય એટલે આપણા મા બાપ, આપણા પાડોશી, આપણા સગાવાલા, આપણા ભાઈ ભાભી, કુટુંબવાળા, અને આપણે જેના ઘરે પરણીને ગયા હોઈએ, સતત આપણે એમાં જ રહેતા હોઈએ, તો જો પ્રભુ આપણા ઘરે પધારે તો આપણને આપણાપણાનો ભાવ આવે. કારણ મંદિરમાં છે ઠાકોરજી જ છે, એમાં કોઈ બેમત નથી, પણ એ બધાયના છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણા જ છે, બીજા કોઈ નાય નહીં. કોઈ એમ કે અમે દર્શન કરીએ, આપણને ગમે નહીં. ના, મારા પ્રભુને કોકની નજર લાગી જાય. એક ભગવદી હતા ને, એને ઠાકોર કોઈને ઘર પધરાવે જ નહીં. એનું કુટુંબ નાનું, એટલે સૂતક ને હોય ને તો ઘરમાં કહી દીધેલું કુટુંબમાં. ત્યારે તો આવા વોટ્સએપ નહોતા, ફોન નહોતા, કાગળ લખે ને પેલા પોસ્ટકાર્ડ એવું આવતા, સેજ ઉપરથી ખૂણો ફાટેલો હોય એટલે સમજી જાય કે મેલાનો કાગળ છે, એટલે સૂતકનું. એણે બધાને વિનંતી કરી હતી જ્યારે નાત ભેગી થઈ ને, કે મને કોઈએ મેલાનો કાગળ લખવો નહીં, મને સમાચાર દેવાને. એટલે એના વરને ન ગમ્યું. એ કે સમાજમાં રહેવું, કુટુંબમાં રહેવું, છોકરા છોકરીનું કરવું, તો અત્યારથી આવી ભક્તાણી થઈ ગઈ તે આટલા બધા મારું નાક વાયડું. ઓલા બેન એક શબ્દ ન બોલ્યા, કારણ કે હજી એના વરને એવો ભાવ નહોતો. પછી ઘરે આવ્યા એટલે કે આજે તે કર્યું એ બરાબર નથી કર્યું. એ કે સાંભળો મારી વાત. આપણા ઘરે આપણો દીકરો કેટલા વર્ષે આવ્યો? એ કે 17 વર્ષે. હવે એ કે તમને કોઈ એમ કે લાવો અમેરિકા લઈ જઈએ, અમે એને ભણાવશું ને રાખશું તો તમને ગમે? એ કે વેવલા વેડા કેમ કરશે? એવી વાત જો હજી તો મેં જો અને તોની વાત કરી, તોય તમે કેવા શબ્દો વાપર્યા કે વેવલા વેડા કરવા. તો તમને તમારા દીકરાને ક્યાંય મોકલવો ગમે જ? તમને કેટલું બધું એટેચમેન્ટ છે. એ જરાક પડે છે ને તો તમે એને આમ સ્કૂટર ઉપર બેસાડીને તરત, અરે ભાઈ હું કહું એને હું હળદર ભરી દઉં, અને લીલું નાળિયેર ભાઈ તો હમણાં રમવા વયો જશે. તમે કહો ના, એને ઇન્જેક્શન આપી દે, એને આડું વાગ્યું હોય તો એને ડૉક્ટર કેમ? એ કહો બધાને છોકરાને. જો મારી વાત સાંભળો, હું ને તમે આ ભૂતલ પર છીએ ને ત્યાં સુધી દીકરો મારો ને તમારો. આપણે લીલામ પહોંચી ગયા, ક્યારેય કોઈ જન્મમાં આપણે દીકરા મળવાના છે, ક્યારેય આપણો મેળાપ થવાનો છે.
અત્યારે એ આપણો દીકરો છે, એવું બને આવતો ભાવ આપણે એના દીકરા હોઈએ, અને મનુષ્ય જ થશો એવું કોને કીધું છે? અને પાછા વૈષ્ણવ થશો તો કેટલું એટેચમેન્ટ છે. મેં તમને દાખલો આપ્યો કે તમારા દીકરાને કોઈ અમેરિકા લઈ જાય, 8 વર્ષનો છે, તો તમે મને કેવો શબ્દ વાપરો? વેવલા વેડા કરવા. તો જે દીકરો લગ્નના 17 વર્ષ પછી આવ્યો, અને હવે આપણે એની ભેગું આજે આપણે બે છીએ, કાલે નહીં હોઈએ, અને એના લગ્ન થશે પછી આટલું એટેચમેન્ટ રહેશે? પછી તમે આટલો એને પોતાનો કરીને રાખી શકશો? છતાંય તમને એને અમેરિકા મોકલવો ગમતો નથી. એને સ્કૂલમાં પિકનિક હોય તો 1 દિવસની હોય તો તમે આ પાડો છો. જુનાગઢને સાસણગીર લઈ જતા હતા 5, મેં હા પાડી. તમે કેટલો ઝઘડો કર્યો મારી સાથે, અને ના જ જવા દીધો. એ ક્યાંય પડી આખડી જાય, એને એના શરીરનું ભાન નથી. અત્યારે એક્સિડન્ટ બહુ જુઓ, તમને એનાથી કેટલું બધું એટેચમેન્ટ છે. 1 દિવસનું હોય, 10 વાર તમે પૂછો કેટલા વાગે આવવાના, તેડવા કેટલા વાગે જવાનો છે, જમવાનું ત્યાં જ આપવાના છે ને, એ નો ભાવે હોય તો ભેગા થેપલા દેવાતા ને તાર જુઓ. તો જેની સાથે આપણું એટેચમેન્ટ ફક્ત આ જન્મ પૂરતો છે, અને કેટલો સમય આપણે સાથે રહેવાના છીએ ખબર નથી, ઠાકોરજી જાણે. તો કરોડો જન્મોથી પ્રભુ સાથે આપણો સંબંધ છે. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા, ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા. આપણા માટે વલ્લભને ઉઘાડા ચરણે મોકલા, 3 પરિક્રમા કરી, આપણો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં દીધો. પ્રભુ એનું સ્વરૂપ ભૂલી ગયો છે આપનું, પણ આપ તો નથી ભૂલ્યા ને. અને આવો રોડાઓ વૈષ્ણવ ધર્મ, અને પ્રભુ પધાર્યા. જો પશુને પોતાના સ્વરૂપનું ભાન હોય છે, પશુને ખબર ભગવાન કોણ. પક્ષીઓને પોતાના સ્વરૂપનું ભાન હોય છે, એને ખબર ભગવાન કોણ. એને ભક્તિ આવડે છે. એના બચ્ચા તો આજે કાલ ઉડતા શીખી ગયા તો ક્યાંય હશે. તો આપણા ઠાકોરજી કરોડો જન્મોથી વિખૂટા પડાયેલા વલ્લભે કૃપા કરીને આપણું સ્વરૂપને ઠાકોરજીને ભૂલી ગયા, તોય સ્વરૂપ યાદ દેવડાવ્યું ઠાકોરજી, અને આપણા ઘરે આપણા ઉપર વિશ્વાસ રાખીને પધરાવી દીધા. હવે 12 મહિનામાં 25 વાર આપણે બહાર અમારે ફરવા જાવ છે, ઠાકોરજી આના ઘરે, સૂતક આવ્યું આના ઘરે, પેંડું આવ્યું આના ઘરે, લગ્ન છે. તો તમને 1 દિવસ માટે પણ તમારો દીકરો ક્યાંય જાય એ ખંચાતું નથી. તો કરોડો જન્મથી આપણે વિખૂટા પડેલા આપણા પ્રભુ આપણા ઘરમાંથી 15-15, 20-20 દિવસ માટે કોઈના ઘરે પધરાવીએ. એમાં આપણે દર વખતે પાછું પૂછવું પડે, તમારે અનુકૂળતા છે? 16 દિવસ પધરાવો, અમારે ફરવા જવું જ, અઠવાડિયું રાખશો, આપણા ઠાકોરજી વધારાના છે. અને એ પાછા એમ કે ના અમારે જવાનું છે, કારણ કે મારી વહુનો મહિનો પૂરો થઈ ગયો છે, કારણ કે મારે જ બીજે પધરાવાના છે. આપણા ઠાકોરજી વધારાના છે. તો આજે મેં શું ખોટું કર્યું? અને બીજું, તમે એમ કહો છો દીકરા દીકરી પર, તો આ બધા દીકરા દીકરી પરણાવવાના છે? આ જે આવ્યા તે બધા જ્ઞાતિવાળા પરણાવવાના કે ઠાકોરજી નક્કી કરવાના છે? લગ્ન, મરણ ને જન્મ ઠાકોરજીએ પોતાના હાથમાં રાખ્યો છે. એ કોઈ બીજાના હાથમાં નથી. એણે આવ્યા ત્યારે નક્કી જ કરેલું છે. જન્મ, આ સમય, આ દિવસ, આ તિથિ, આ વાર, આ ક્ષણ, આ પળ, આ ઘડી અને આ તારીખ. પરણ એટલે કે લગ્ન.
આ વ્યક્તિ સાથે આ સમયે આ ગામમાં આ તિથિ વાર પળ ક્ષણ ઘડે અને મરણ તમને મને ખબર છે કેટલું જીવવાના છે, કોના હાથમાં જ? પ્રભુના. તો તમે બે હાથવાળાથી આટલા ડરો છો શું કામ? હા, સમાજમાં રહેવાનું, સંસારમાં રહીને શ્યામને ભજાય, પણ આમાં મેં કઈ ખોટું કર્યું છે? વર્કે તને સમજવામાં ભૂલ કરી. વાત તો તારી સાચી છે. વારંવાર ઠાકોરજીને બીજે પધરાવીએ તો જેમ આપણા દીકરાને આપણા વિના ન ગમે એમ આપણા ઠાકોરજીને આપણા વિના ન ગમે. હમણાંનો અઠવાડિયા પહેલાનો સાચો બની ગયેલો પ્રસંગ. એક વૈષ્ણવને બોડી પેઇન બહુ કરતો હતો. એવો શરીરનો દુખાવો થાય કે પેઇન કિલર રોજ લેવાની. એમાં એમને થોડી કિડનીની તકલીફ થઈ એટલે ક્રિએટાઇન વધુ આવે. એટલે ડોક્ટરે કીધું કે બેન, મહેરબાની કરીને હવે તમે પેઇન કિલર બંધ કરો. તો કે ફિઝિયોથેરાપી કરાવ્યું, એક્યુપ્રેશર કરાવ્યું, ચોળવા વાળીને બોલાવ્યા. મને 1% ફેર પડતો નથી. એટલે કે મારા વાઈફ હું ડોક્ટર હોવા છતાંય નેચરોપથીમાં ગયા અને ત્યાં એમને થોડો ફેર પડવા માંડ્યો છે. અત્યારે ભલે 5-10% 10 દિવસથી જાય છે, પણ નેચરોપથી વાળાએ કીધું છે કે 20 દિવસ આવશો તો તમારે બધું મટી નહીં જાય, પણ તમારાથી સહન થાય એવો દુખાવો થશે તો તમે ત્યાં જાઓ. બેનને કંઈક તથ્ય લાગ્યું વાતમાં. મનમાં વિચાર કર્યો, પ્રભુ પધાર્યા ત્યારથી મારા ઠાકોરજી મારા હાથે જાગે અને મારા હાથે પોટે, એ હેવાયો મારો છે. હવે એના દીકરાએ પૈસા ભરી દીધા 15 દિવસના. હવે ત્યાં 8 થી 11 નો ટાઈમ કે મમ્મી હું તને 7:45 મૂકી જઈશ, આમ તો ફોન કરજે, એટલે 11:15 તને તેડી જઈશ. એટલું પેઇન થાય શરીરમાં, પગ એટલા દુખે, ખભા એટલા દુખે, આ બધું રહી જાય. એટલે કે તો ખાલી ફોન કરજે, હાથ પકડવો પડે. પણ સેવામાં એવું ન થાય. સેવામાં ના, સામગ્રી કરે જાતે. પહેલા દિવસે ગયા, 11 વાગે આવ્યા, 11:15, એટલે નાવું તો પડે કારણ કે આ બધું નેચરોપથીનું કર્યું હોય. નાઈને આવે અને પ્રભુને રાજભોગ ધરાવે, સમર્પણ કરે અને 1:15 વાગે પોઢાડે. વ્યથા બહુ થાય, ચારેજી મંગળા ના ભરાય, શ્રીંગાર ના થયા. મારા ઠાકોરજીને હું જગાવું છું એમ. એટલે કોઈને કહે નહીં, પણ પ્રસાદ લેવા બેસે તો એનો જીવ બળે. ત્યાં પ્રસાદ લઉં છું ખાલી, બાકી મારા પ્રભુના સુખ તો હું કઈ હપતી નથી. અને હજી 15 દી પછી પાછા કેટલા દે એ ખબર નથી. તો મારી કેટલા વખતની સેવા છૂટશે એ તો બોલવાનું નથી કઈ. જેવી બેનને પ્રભુનો વિરહ થતો હતો એના કરતા ઠાકોરજીને વધુ થતો હતો. અદભુત લીલાની વાત કરવી છે. આજે એવું બને છે, અઠવાડિયા પહેલાની સાચી બની ગયેલી વાત. હવે 3 દી થયા એટલે બેનને રડવું જ આવે. એમ રૂમમાં આવે ને, બાથરૂમમાં જાય, નાય તો આંખમાંથી પાણી આવી જાય, વ્યથા થાય. હા, 1 મહિનો હું વિમુખ રહીશ, ખાલી સમર કરીને મારે અનુસર કરવાના, નહીં સામગ્રી, કશું જ નહીં. ત્યાં એ બેનને એક વૈષ્ણવ મળ્યા. એ કે તમે ત્યાં જાઓ છો? મને સમાચાર મળ્યા. કેટલા દી જવાના? એ કે 15 દી કીધું ને, હજી બીજા 15. એ કે તમને એક રસ્તો બતાવો? એ કે હા.
એ કે રોજ આટલે દૂર જવાય, કલાક જવાનું કલાક આવવાનું, દીકરા હેરાન થાય ઘરમાં. એ કે આપણા વિના ઠાકોરજી હેરાન. એને બહુ ગમ્યું, આપણા વિના ઠાકોરજી. એ કે તો શું કરું? એ કે ત્યાં જે નેચરોપેથી કરે છે ને એવું ઘરે થઈ શકે. કે હે એ કે મારા મિસ્ટરને આવું જ હતું, અને એમને મૂળ કમરનો અને પગનો પ્રોબ્લેમ હતો. તો અહીંયા એ લોકો ઠંડા પાણીના પાટા બાંધતા હતા અને પગમાં ગરમ. એ બધા પાટા ત્યાં મળે છે. અને કાળી માટીનો શેક પેટ ઉપર કરવાનો, એ રાતના પલાળી રાખવાની, તરત તરત નહીં. અને સવારે એકદમ પલળી ગઈ હોય એટલે ઝીણા કપડામાં બાંધી પેટ ઉપર મૂકી દેવાને. એ કે પણ એ લોકો આપશે? એ કે વેચે જ છે. ઓલા બેન તો હતપ્રભ થઈ ગયા. લાલા, મને તારા વિના નથી હાલતું એવું ફીલ કરતી હતી. એ સવારે તૈયારી નથી થતી, જારીજી નથી ભરાતા, જગાવાતા નથી, ચરણ ચપાતા નથી, ગોદમાં લેવાતા નથી, દર્પણ દેખાડાતું નથી, શ્રૃંગાર થતા નથી, કશું નથી કરી શકતી. હું વ્યથા અનુભવતી હતી. પણ તું તો સર્વસમર્થ છો ને. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. તે ડાયરેક્ટ તો કે મને એવું મારી કોઈ લાય, પણ તે વૈષ્ણવ દ્વારા કેવડાવી દીધું કે રોજના 2,500 આવવા જવાના અને આટલું હેરાન થવાનું. અને ઘરે બેના પાટા લઈ આવ્યા અને ફિઝિયોથેરાપી વાળાને ઘરે બોલાવ્યો કે તારે 4 થી 5 આવી જવાનું, કારણ કે હું 2 વાગે પરવારું, પછી થોડું આરામ કરું, અને 4 થી 5 ફિઝિયોથેરાપી વાળો આવે. એના મિસ્ટર ઉંમરવાળા તો એને પાટા બાંધી દે, એની પાસે બેસે, અને બે ભગવત વાર્તા કરતા કરતા અડધો કલાકમાં ક્યારે આ થઈ જાય ખબર ન પડે. કારણ કે એ બે વચ્ચે બીજા સંબંધ જ નહોતા, ભગવત સ્મરણ અને ભગવત વાર્તા. એ બેને નવરને કીધું કે આટલા ઉંમરે તમે આ બધું કરી શકો છો? એ કે હું તો વૈષ્ણવને ટેલ કરું, તું કે અમારી વાઈફ છો, તું તો વૈષ્ણવ છો. અને પેલો વૈષ્ણવ ઘરનો. એ બેને હરખના આંસુ આવી ગયા. લાલા, મને એમ થતું તો આ બધું કરું છું એ બરાબર છે, તે મને જતાવી દીધું. માં, તને મારા વિના નથી ચાલતું ને, એના કરતા તારા વિના મને નથી ચાલતું. સવારમાં તું મને કેવું વાલ કરે, તું બોલે છે કેવું, જાગે કૃપા નિદાન લાડી લે નરણવર, કુંજ નિકુંજ માંથી પધારો. માં, હવારે તારો રણકો નહીં હોતો, તારા હસ્તથી ચરણ નહીં ચાપતી. માં, તું ગોદમાં લઈને જે વાલ કરે ને હવારના પોરમાં, હું પ્રફુલ્લિત થઈ જાઉં. અને મંગળામાં બધું ધરાવે, એમાં જે તારું બોલવાનું ને મનોહાર કરવાનું છે ને માં, હું અતિ પ્રસન્ન થાઉં છું. એ 3 દિવસથી હું એને મિસ કરતો હતો. 3 દિવસથી મને એકલું લાગતું હતું. તો તારો વીર પરાકાષ્ઠ ટાઈમ તો પહોંચેલો હતો, પણ મારો વીર પરાકાષ્ઠ ટાઈમ પહોંચ્યો ને એટલે મેં તને વૈષ્ણવ દ્વારા કેવડાવ્યું કે આનો રસ્તો કાઢ, તને જો હું ધારું તો તને સારું કરી દો. તો પણ તારા કર્મો ખપે નહીં, એટલે આમાં તારા કર્મોય ખપે. ઘરે તું એ નેચરોપેથી કરી શકે અને મારી પાસે રહી શકે. બસમાં ત્યારે બેનને એમ થયું કે પ્રભુ સાક્ષાત છે અને છે. આ અઠવાડિયા પહેલાનો કરેલો વૈષ્ણવની વાત, આવું બધું સાંભળીએ ત્યારે એમ થાય કે 84 252 પાસે માગીને આરોગતા હતા, પણ અત્યારે આવા સાનુભાવ કરાવે છે.
તમારો ભાવ દ્રઢ હોવો જોઈએ. આપણે બધા હલી જઈએ છીએ. ઠાકોરજી તો કે છે, જ્યાં સુધી તું ભટકીશ ત્યાં સુધી હું સ્થિર, અને જ્યારે તું સ્થિર થઈ જઈશ મારી સામે ત્યારે હું મચલીશ. એ મચલના, એ બોલના, એ મચલે ત્યારે કેવું મચલે, આવી લીલા કરે. તો આ શું કોઈ 1000 વર્ષ પહેલા? ના, હમણાંની જ વાત છે. પણ એ ભાવ હજી આપણામાં નથી. એ આપણામાં આવી જશે ને મારા વાલા, આપણને જતાવશે. પણ આ બધાનું સાંભળીએ ત્યારે આપણો ભાવ તો વધે જ છે. આપણને પ્રભુ વાલો તો હોય છે, પણ વધુ વાલો લાગવા માંડે. આપણને એમ થાય સાચી વાત છે. સવારે કોઈ આપણને કાંઈ કહે તો ગમે નહીં, એમ થાય મારથી નહીં અવાય. તમે બધાય જાઓ. પ્રાચીન વૈષ્ણવ એટલે જ બહારનું ખાતા નહોતા, અને નિયમ હતો કે પ્રભુ પધાર્યા ને હવે કોઈ લૌકિક વ્યવહારમાં નહીં જાય. લગ્ન હોય, ખોળો ભરવાનું હોય, જન્મદિવસ હોય, સગાઈ હોય, જનોઈ હોય, બધી બાધા. અને લોકો એનું ખોટું ન લગાડે, કારણ કે હગા ભાઈના ઘરે ન જાય. અને ત્યારે હગા વાલા બધા ઘરના જાય ને ત્યાં ઠાકોરજીને કે, જો લાલા આજે આપણે માર દીકરો એકલા, રોજ અમે કહીએ એમ તારે કરવાનું. કારણ કે બધાની અનુકૂળતા જોવી પડે. ઊંડા ગમશે, નહીં ગમે, દીકરાનું મોઢું ચડે, કદાચ એના વસ્તુ ન ગમે, તો અમે તારા ગમવા ન ગમવાનો વિચાર ન કરીએ, ઘરમાં બધાને ગમે એવું કરીએ. પણ આ તો લાલા બધા સવારના વેલા વહી ગયા જાનમાં. બોલ આજે આપણે શું બનાવવું છે? આ તો તું કે નહીં તારી માં બનાવશે. આ તો ચોબાપુરી બનાવીએ. તું વ્રજવાસી સાંભળો છો ને ગોપાલ, આપણે વ્રજમાં જાય છીએ ત્યારે કેવી ઘીમાં આવી મોટી મોટી પૂરીઓ બનાવી દે તને. તો ચાલ આજે આપણે ચોબાપુરી બનાવીએ. પાલીની બેને જોઈ તો લે, આ દહીં સરસ મળ્યું છે, દહીંમાં તને વાટેલું જીરું નાખી દઈશ. અને ટોકરી કઈ કરવી છે કે તું કે, અને સંભારો તને ભાવે છે. આજે દાળ ભાત ને એવું કાંઈ નહીં હો લાલા, તારી માથે પછી બધું નહીં થાય. દહીં વઘારી દઉં, પુલાવ અને ટોકરી. મને ખબર છે દૂધી પડી છે, અને તાર બાબા હલાવી દેશે, કારણ કે મારા હાથે તો તકલીફ છે. હું બધું દૂધ ને મલાઈને પધરાવી દઉં, અને તાર બાબા હલાવશે બેઠા બેઠા પ્લેટફોર્મ પર. ખાંડ નહીં નાખો તને શરદી થઈ જાય ને. મિશ્રી પધરાવીશ મારા વાલા. ઇલાયચી તો હોય, પણ તાર મુખમાં ઓલા સૂકો મેવો તને ચાવવાની કેવી મજા આવે. આ તો તારી માં તને દૂધીનો હલવો બનાવી દેશે. અને ઠાકોરજી રાજી થાય કે રોજ રોટલી દાળ ભાત શાક, આજે માં મજા આવી. આજે 50 વર્ષનો દીકરો હોય ને, 50 વર્ષનો, અને અમેરિકાથી આવ્યો હોય, ઘરે મહારાજ હોય, 24 કલાકના માણસો હોય, ડ્રાઈવર હોય, રાતના 1 વાગે આવે, ભાઈ જમવાનું શું છે? પ્લેનમાં કાંઈ નથી ખાતું, તારા હાથની ભાખરી. એટલે એના બાપા કેવો, મમ્મી અત્યારે આટલી ઉંમરે ક્યાં? પપ્પા તમે વચ્ચે ન બોલતા. એ ભાખરી મમ્મી બનાવે એમાં જે સ્વાદ છે ને, એ હું 3 સ્ટારમાં ઉતરવો ને ત્યાં મને એમાં નો મજા આવે. અને માને ગમે એવી તકલીફ હોય, લાકડી લઈને હાલતી હોય, વોકર લઈને ચાલતી હોય, હા હા તું હાથ મોઢું તો કાનાઈ લાલ, હાથેથી મારા જેવાને લોટ નો બંધાતો હોય, ત્યારે પાછા ભાખરીમાં બરાબર ઘીનું મોણ ને સેજ સિંધાલું ને એ ગરમ ગરમ ભાખરી ને ચા ખાલી
જે દીકરો એવી નોકરી કરતો હોય કે 5 સ્ટાર હોટલમાં રહેવાનું મળતું હોય, મમ્મી કેટલો લોટ બાંધ્યો છે, ભાઈ તું ખાને, મને 5-6 ભાખરી જોશે, રાતના 1-1:30 વાગે 5-6 ભાખરી, અથાણું ને એ ચા. એને 5 સ્ટારનું નથી જોઈતું, એને માના હાથનું. સવારે ઉઠે એટલે આજે ઠાકોરજીને રીંગણ બટેકાનું ભરેલું શાક હો મમ્મી, અને ગોળના લાડુ. આજે મમ્મી રોટલા બનાવે છે, અને માખણ કાઢે ને એ ઉપર ઠાકોરજીને ધરાવે છે. માં નહીં હરખ આવે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ માના હાથનું ભાવે છે. એક બા 92 વર્ષના તો હવે દાળ ભાત શાક કરે, એની બહુ ફરિયાદ મને કરે, આ બા કે આટલી ઉંમરે છોડતા નથી રસોડો. ઘણા ઊંધો અર્થ લે કે અમે રસોડામાં જાણ વાપરે, એવું ન હોય. હું કહું મનછા બા, મને કે તોય ઓછી નથી. અરે પણ શું થયું? તારા દીકરાને તારા હાથનું ભાવે ને, એમાં 50 વર્ષથી પ્રભુ ઘરે પધાર્યા છે બેટા, તો એ મારો હેવાયો છે. અને એટલે જ મને વોકરથી હાલું છું ને તો એમાંથી રસોઈ થાય જ બોલી લા. વોકર બાજુમાં રાખો ને ખુરશી, દાળ વઘારું, વઘાર આવે એટલે પાછી ઊભી થઈને શાકનો વઘાર મૂકો, ખુરશી ઉપર બેઠી હો, પાછી વોકર લઈને આમ જોઉં કે હા સંભારો તો બોલી લા, એને મારા હાથનો જ ભાવે. સાક્ષાત માને છે એટલે બા 92 વર્ષે પણ સામગ્રી પોતે બનાવે છે. ઓલો કોરોના આવ્યો ને ત્યારે બા નહીં કોરોના થયો ને ઘરમાં બધાય. હવે દીકરો કે ઠાકોરજી એ કે કોરોના મોકલો છે ને, તમે બધા હોના રૂમમાં, હોન મારો લાલો એક રૂમમાં. માજી કોક દી ભેળી બનાવે ને, કોક દી ઉપમા બનાવે ને, કોક દી પૌવા બનાવે. એક દી માજીથી કાંઈ ન થયું તો સોજીન શીરો ઉપમા હારે બનાવી. દીકરો કે આ કેવું મેનુ છે, આવું ઠાકોરજીને ભાવે? એ કે ભાઈ શેકવાનું હતું ને માંડ માંડ શેકાનું, તો અડધો કાઢીને અંદર ઉપમા બનાવીને અડધા શીરો બનાવી નાખ્યો. ઠાકોરજીને ગળ્યું જોઈ ને. માજીને 3 દીમાં નોર્મલ થઈ ગયું કોરોના. મારા ઠાકોરજીને મારા વિના નો હાલે. જો સાક્ષાત માનીએ છીએ તો ઠાકોરજી આ બધી લીલા. મને તો આ ઓલા શું લુસેનું નેચરોપેથીનું કીધું ને, આમ રૂવાટા ખડા થઈ ગયા કે વૈષ્ણવ દ્વારા કેવડ. પાછા એ વૈષ્ણવ એને કીધું જ નહોતું હું નેચરોપેથી. એ કે મને સમાચાર મળ્યા, એ લોકોએ કહ્યું કે અહીંયા આવે જ તમારી બેનપણી, પણ આવું કરવાનું, રોજ 3 કલાક નહીં બગાડવા. અરે વાહ, પ્રભુ સાક્ષાત છે અને છે જ. એક નાની વાત, પંઢરપુર વિઠોબા, ઠાકોરજીને ભક્તો કેટલા વાલા, એનું પ્રગટ પ્રમાણ વિઠોબાએ આપ્યું. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, વલ્લભને પ્રાણ થકી વાલા. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો બધા જાણે છે, એટલે આગળ વાર્તા નથી કરવી. હવે ત્યાં રોજ ધૂન બોલાય, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. વિઠોબા સાંભળે ખરા. હવે રાતના પૂજારીજી હુતા હતા. એકવાર વાત લાંબી છે પણ મારે જ્યાં ભક્તોનું કેવું છે એ છે. પૂજારી હુતા હતા તો મંદિરમાંથી નૃત્યનો અવાજ આવે, ઝાંઝ ને પખાવજ ને. મુખિયાજી કે આ તો કાંઈ ખાલી મને એવો વેમ. વળી થોડો વાર થયો તો અવાજ આવે,
મુખિયાજી તો ઊભા થઈને ગયા, મંદિરમાં ઝાંકીને જોયું તો ઠાકોરજી નૃત્ય કરે, ઘેરદાર ઓલું પહેરેલું અને રોમઝોમ રોમઝોમ, અને બોલે શું ખબર છે? નાનો બા તુકારામ, નાનો બા તુકારામ, તુકારામ તુકારામ, નાનો બા તુકારામ, તુકારામ તુકારામ, નાનો બા તુકારામ, નાનો બા જ્ઞાનો બા જ્ઞાનો બા, તુકારામ તુકારામ તુ. ઠાકોરજી ગાય અને પોતે ના છે ને. હવે મુખિયાજીને એમ થયું જવું કે ન જવું, પણ આટલા વર્ષથી ઠાકોરજી ટેવાયેલા, ધીમેક થઈ ગયા. આ શું કરો છો મારા વાલા? એ કે જ્ઞાનો બા તુકારામ તુકારામ, તુકારામ તુકારામ, જ્ઞાનો બા જ્ઞાનો. મારા વાલા હાથ પકડીને કે હાલતું બોલ, જ્ઞાનો બા તુકારામ તુકારામ, તુકારામ તુકારામ, જ્ઞાનો બા જ્ઞાનો બા, તુકારામ તુકાર. પછી સવારના મંદિર ખોલવાનો સમય થયો, બ્રહ્મુહૂર્ત. એ પ્રભુ એ કે હા આમ કરીને ઉભા રહી ગયા. એ કે ભલે ઉભા રહ્યા, મને જવાબ શું કરતા હતા? કાંઈ નહીં પ્રભુ, હું તમારે કઈ દોષમાં છું? હું આપને ગમતો નથી? મારું કઈ ભૂલ થઈ છે? કોને પ્રભુ હું કરતા હતા? પૂજારી કાકા મને ભક્તો બહુ વાલા છે, એ બધા આખો દી મારું જ નામ લે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, આ હરિયો, બીજી બધી ધૂનો બોલે, એમાં બધા મને જ પ્રેમ, બધા મારી જ ધૂન. તો અહીંયા જેટલા ભક્તો થયા ને, એ બધાના નામ તો હું કેવી રીતે લઉં? એટલે શરૂઆત અહીંયા મને બેસાડ્યો ત્યાંથી સંત જ્ઞાનેશ્વર, અને અત્યારના કયા તો કે તુકારામ. એ બેના નામ લઉં એટલે વચ્ચેના બધા આવી ગયા કે નહીં? કે હા. તો એ બધાને યાદ કરીને નૃત્ય કરતો હતો. કે મારું નામ લઈને બધા નૃત્ય કરે, પણ એ તો હવે કરે બધા, મને ભગવાન માને તો, પણ ભગવાન ભક્તને યાદ કરે એ જ્ઞાનો બા એટલે કે સંત જ્ઞાનેશ્વર અને તુકારામ અને વચ્ચેના બધા. હું એને યાદ કરી કરીને નૃત્ય કરું છું. પૂજારી કાકા જ્ઞાનો બા તુકારામ. એ કે મારા વાલા હવે દર્શન આમ ભરી ગયા, તૈયાર, હવે દર્શન મંગળા ના ખોલવાના. પૂજારી કાકાને તો દેહાનું ભાન નો રે, ધ્રુજવા માંડ્યા. આટલો પ્રેમ પ્રભુ પોતાના ભક્તને કરે છે. ભક્ત ભગવાનનું નામ લે તો આખી દુનિયા જાણે, પણ ભગવાન ભક્તનું નામ લે ને એ પુષ્ટિ જ જાણે. ઠાકોરજી પાછળ પાછળ ને ભક્તો આગળ આગળ. તો નારદજી કે આ હોય આવું, આપે આગળ હલાય ને તો આપના ચરણની રજ ઉડી અને ભક્તો પર પડે. એ નારદ મેં તને કીધું ને તને નો સમજાય, દરેક વખતે મને નો સમજાય. નારદ પ્રભુ મને આનું રહસ્ય કયો, પછી નહીં પૂછ્યું. સાંભળ નારદ, મારા ભક્ત આગળ હોય ને, એના ચરણની રજ ઉડીને મારા ઉપર પડે ને તો 14 બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. મારામાં 14 બ્રહ્માંડ બિરાજે છે. મારા ભક્તોની ચરણ રજ આવી છે. પછી ઠાકોરજી હોય કે વિઠ્ઠો બા હોય, શ્રીજી બાવા ઓલા મોહન ભંગી ના બેસાડે. ગોવિંદ સ્વામી મથુરા કામે ગયા હતા, નહીં તો બીએ પાછા કે આ ગોવિંદ તો મને, અને ગોવિંદ સ્વામી એને કામ ન પડ્યું તો વેલા આવ્યા. દૂરથી જોયું, અરરરરરર, મોહના ભંગી ના બેસાડ્યો, નીચે ઉતાર્યું. સ્નાન કરો, નહીં કરું. કોને બેસાડ્યા હતા? સ્નાન કરો. 9 મહિના ઉચકીને અંદર ભીના થઈને આવ્યા. ગુસાઈજી કે અરે આ જે કેવું હોય ને તમારે ગોવિંદાને કહેજો, મને કાંઈ ન કહેતો. આખો જો મને પલાળી દીધો, ડૂબકી મારાવી. બોલો શું કર્યું તું? કાંઈ નહોતું. એ કે એમને ન કરે,
એ કે મોના ભંગીને ખભે બેહાડ્યો, ગુસાઈ જાય સા. ગોવિંદ આવું કરાય? બ્રહ્મ કદી છોવાય? ગોવિંદ સ્વામી કે બ્રહ્મ ન છોવાય, પણ વલ્લભની મેળ છોવાય. ઠાકોરજી આમ ઉભા રહી ગયા, જાણ કઈ ખબર જ નથી. બરાબર, આ પુષ્ટિ માર્ગ છે. અને આ બધી અનુભૂતિ ક્યારે થાય? આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય તો બીજા, આજે હું પરણું તો મારો વર પ્રેમ કરે મને અને અનુભૂતિ કરાવે. બેનપણી વરની વાત કરે ને મને કાંઈ મતલબ નહીં. એ જાણે ને એનો વર જાણે મારે કેટલા ટકા. પણ મારો વર, એક વૈષ્ણવ દીકરીને લગ્ન થયા ને તો લગભગ 70-80 વર્ષ પહેલા, તો એનો વર બીડી વાળતા હતા. બીડી પેલા જમાનામાં છે ને, બીડી ઘરે વાળતા, કારણ ત્યાં જાય ફેક્ટ અને બીડી વાળા. એટલે બધાએ કીધું હા દેવના ચક્કર જેવી દીકરી ના બીડી વાળા ના પરણાવી. એ કે એને વૈષ્ણવ જ જોતું હતું અને એના ઘરે 8 આમની સેવા છે. હવે પરણીને ગઈ, બીડી વાળા તો શું હોય એની પાસે? રૂમમાં ગયા ને તેનું વર સિંગ ચણા લઈ આવ્યો. એ કે આઈની વખણાય, આઈની સિંગ વખણાય કે તાર માટે. ઓલી કે મારે હીરા મોતી માણેક થી બધું છે, તમે બીડી વાળો, એમાંથી તમે બચાવીને મારા માટે સિંગ ચણા લઈ આવ્યા અને આઈની સિંગ વખણાય. મને વૈષ્ણવ ઘર મળ્યું એનો આનંદ છે. તો આપણા પ્રભુ તો આપણે જે ધરાવીએ, મારી માએ ધરાવ્યું. હવે આ લોકો ન હોય તો આપણે ઠાકોરજીને હલવો જ ધરાવીએ. હલવો એટલે આ દૂધીનો કેરીનો નહીં. આપણે ન કઈ શું બનાવ્યું આજે હલવો છે, જે હોય ખાઈ લેવાનો, એને કહેવાય હલવો. આ લોકો 2-4 દી ગયા હોય, ઠાકોરજી કે હવે અમારી માં મને હલવો જ ધરાવશે. જે આપણાથી થાય એ ધરાવીએ. પછી આપણે એ જ લેવાય, પછી આપણે બહારથી ટિફિન ન મંગાવાય તો ઠાકોરજીનું ખોટું લાગે. એ કે મને સાક્ષાત નથી માનતી એટલે ઘોડી મૂક્યો, લે જા હવે વ્રજમાં. ના, આપણે વલ્લભની એવી કૃપા, બપોર બનાવી હોય વૈધું હોય તો સાંજે પાછા એ જ લઈએ. જો આપણે ના છૂટકે કોક દી લેવું પડે છે બહાર, પણ એ બપોરે ધરાવેલું સાંજે લઈને તો એવું મીઠું લાગે ને. તમારા વાલા આ તો બધું એવું છે કે આમ જેને કહેવાય ને, આ પુષ્ટિ માર્ગમાં એવું છે, તમે અંદર પડો ને તો તરો અને કિનારે ઉભા રહ્યો તો ડૂબો. શેમાં? સંસારમાં. અને એકવાર ભક્તિમાં પડ્યા તો ડૂબશો ને, ઠાકોરજી તારી દેશે. હવે આપણે નક્કી કરવાનું છે. બોલો વલ્લભા. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં ઓલા વૈષ્ણવ આવ્યા યુગલ સ્વરૂપે બોપલથી. 2008માં જેની પેલી લીલી પરિક્રમા, આપણી પેલી, તો એ કે 2026માં હવે ત્રેવડ નથી. મેં તો એ લાવી દઈશ, તમારે ચિંતા નહીં કરવાની. અને જૂની વાતો યાદ કરી કે 3:30 વાગે ગરમ પાણીમાં ચાલુ થઈ જાય ત્યાંથી લઈ આવવાનું. તો 3:30 હજી તો જાગે પેલા તો પાણી લેવા પહોંચી જઈએ. મેં કીધું ભાઈ તમે મારા માટે, કારણ કે ત્યારે તમે નહોતા આવ્યા, 2008માં તમારા પ્રેસ ચાલુ હતો અને મારા પર વલ્લભની કૃપા, તમે મને કોઈ દી ના નહોતા પડતા. ઓલો અમેરિકા હતો અને નાના એ કહ્યું મમ્મી કોલેજમાં છું હું મારું કરી લઈશ, પપ્પા છે તું જા. અને જો હાથ પગ હાલતા હતા તો પરિક્રમાય થઈ, બધા બેઠકોય થયા. હવે કોઈ મને એમ કે હમણાં આ ગાગા ગુગળ ગયા, બધા બિચારાએ કેટલું કીધું, પણ એટલી બધી પગની તકલીફ કે ક્યાંય મન કે ચાલ અને શરીર ના પાડે છે. તો વ્રજને જ યાદ કર્યું કે ત્યારે આપણામાં જોમ હતું.
તો ઓલા ગોર એમ કે આ ગાડી અહીં નહીં જાય, આટલું હાલવું પડશે. આપણે કઈ હાલો. ઓલા તાલવન થી મધુવન જતા હતા ને, આટલા આટલા સરપોલિયા, અને એવો વરસાદ પડેલો. હવે બધા એમ કે અહીંથી ન ગાડી જાય કે કશું જ નહીં, એકબીજાના. અને મને સૌથી વધુ એ બીક લાગે. તો જો વૈષ્ણવ આવ્યા તો વ્રજની યાદ આવી, લીલી પરિક્રમા યાદ આવી. અને એ ભાઈ તો એટલા પ્રેમાળ હતા, એને ખબર કે બેનને સવારે ચા મળી જાય તો મજા આવે. એ ગમે ત્યાંથી સવારે ચા લઈ આવે પાલ ઉપર આવતી હતી, પણ એને ખબર કે હજી પાલ પર 4:30 આવશે, અને 3:30 4 તો બધા નાવા માંડ્યા. અરે ઘણા તો કપડા સૂકવી દીધા હોય. તો એ ગમે ત્યાં ચા લઈ આવે, બેન ગ્લાસ લઈ જાય, હાલો આપણે ભાઈ બેન અડધી અડધી પી લઈએ. તો જો અત્યારે 2008 વાળા વૈષ્ણવ આવ્યા મળવા, તો વ્રજ આખી લીલી પરિક્રમાને યાદ કર્યું. કે રસ્તામાં ઘણી વાર તો ઓલા એવા તાલમાં વગાડે, રાસ લેવા માંડીએ. એ કે ત્યારે આપણને ખબર હતી કોકની જિંદગીમાં પગ આવા દુખશે આપણને આવું. એટલે યાત્રા હોય કે આ નાનપણમાં કરી લેવું. નાનપણનું નાણું અને ગળપણનું છાણું. આ તો કીધું જ પૈસા માટે, પણ હું તો વૈષ્ણવ રીતે જોઉં કે નાનપણમાં બધું કર્યું હોય ને તો ગળપણમાં છાણા નાખીને ગરમી ઠંડી ઉડાડાય. હવે તે બધું વયું ગયું, હવે તો હીટર ને તમે જવા દો. અત્યારમાં પેલા તો તાપણા કરતા ને તો ડેલી હોય કે ડેલો હોય, બધા આવી જાય. પછી એમનું જોયું અમારા છાણા ગયા ને અમારી જગ્યા, અમે એવું મારું તારું અમે તો ક્યાંય જોયું જ નથી. ડેલામાં જેવા બા અથવા તો ડેલીમાં રહે શાંતા માસી, કુસુમ માસી, કંસાબેન, ઓલું તાપડું કરે ને બૂમ પાડે, બેબી બાકી જમી જાજો, પછી ઊભી નહીં થાય. જમાય લોસ લૂસ ખાઈએ, અહીં પેલા તાપણા હશે, અને પછી એ તાપડું કરતા કરતા ભગવાનની વાતોય કરીએ. પછી નાના નાના બેઠા હોય તો અંતાક્ષરી રમીએ. પછી પાછા એમ કહે ચલો બધા એક એક સ્ટોરી કયો, તો ઠાકોરજીની વાતો. બધા વૈષ્ણવ જ હોય તો બધા શીખા ત્યાંથી. આ કાલે આરાધ્યાએ સરસ સ્ટોરી કરી, બરાબર, વાર્તા સુંદર. તો એ ઘરમાં સાંજે બધા સાથે બેસીએ છીએ. આકાશેન ધંધાનું કે આવું થયું, તૃપ્તિ એની કઈ વાત કરે, સગુન સ્કૂલની કરે, આપણે સત્સંગમાં ગયા હોય એની કરીએ. તો છોકરાઓ સાંભળે અને આવીને ઓચિંતાનો બેસી ગયો, આજે ફાધર્સ ડે, ચલો હું કરું. તો આજે આ વૈષ્ણવ આવ્યા 2008માં સાથે ગયા હતા, અને જે આનંદ કર્યો હતો એ આજે વાગોયડો. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. નંદગાંવ પાનસરોવરની મહાપ્રભુજીની બેઠકનું અનુસંધાન. એની કાલે વાત પૂરી કરી હતી. હવે નંદગાંવ શ્રી નંદરાયજીની આ રાજધાની છે. ગોકુળમાં ઠાકોરજી રહેતા હતા અને બહુ ઉપદ્રવ થતો હતો. કંસ વારંવાર અસુરોને મોકલે, પૂતનાને મોકલે, ને બકાસુરને મોકલે, ને અઘાસુરને મોકલે, ને તૃણાવતને. પેલો પણ બહુ શ્રમ પડતો હતો. છેલ્લે યમુનાજીમાં કાળી નાગને નાખ્યો, માર્યો નથી. પછી બધાએ નક્કી કર્યું, નંદ બાબા કે હવે આપણે ગામ બદલાવી નાખીએ. અને બધા ક્યાં આવ્યા? નંદગામ આવ્યા. તો ગોકુળ ઠાકોરજીની બાળ લીલા બધે. અને 6 વર્ષ પછી પ્રૌઢ એ લીલા અહીંયા. કારણ કે નંદગાંવમાં કંસ કોઈ અસુરને મોકલી શકે નહીં, રાક્ષસને. ત્યાં એવું વરદાન હતું. એટલે નંદગાંવ એ નંદ બાવાની રાજધાની છે. ત્યાં નંદ મહેલ છે. આજની તારીખમાં નંદ બાવા, યશોદાજી, રોહિણીજી, રેવતીજી, ઠાકોરજી બધાના એ પ્રાચીન કોઈ ઘડેલા નથી, સાક્ષાત છે.
અને તમે એ નંદ ભવનમાં જાઓ તો તમે ફીલ કરો કે આ નંદરાયજીનું ઘર છે. અને લીલી પરિક્રમામાં બાળકો મોસ્ટલી નંદ ઉત્સવ ત્યાં કરે. નીચે ઉતરો એટલે દો વપુ એક પ્રાણ. એ સ્વરૂપના દર્શન કરવા જેવા છે. એક સ્વરૂપમાં બે છે. અડધું શ્યામ છે, એમાં ઠાકોરજીના શિંગાર, અને અડધું ગૌર છે, એમાં સામનેજીના ચોટી ને ડામડી ને બધું. તો નંદ, અને બાજુમાં પાછા નંદેશ્વર મહાદેવ છે. ક્યાંય પણ જાવ ને તો આમ આજુબાજુ, અરે દુકાનમાં અમે તો રબડી ખાવા ઉભા રહ્યા હતા, યાદ છે ને તમને? તો એને કહ્યું ઈ કે આ દો વપો એક પ્રાણના દર્શન કર્યા? મેં કીધું ના, અમે તો નંદ ભવનમાં નંદ ઉત્સવ. ઈ કે કરી આવો. બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે. તો વ્રજમાં જાય ને, આજુબાજુ છોડવું ને. હવે ધીમે ધીમે બધું તિરોહિત થઈ ગયું છે, અને હજી થાય છે, કારણ કે હવે બધા મકાનો બનવા માંડ્યા ને આન તેન બધું. આપણે તો કેવું છે 50 વર્ષ પહેલા બધું. એટલે રિયલ વ્રજને આપણે જોયું છે, માણ્યું છે. એટલે અત્યારે તો ત્યાં જાય તો કાંઈ હોય જ નહીં. તો નંદગામ એ નંદરાયજીની રાજધાની છે. શ્રી કૃષ્ણની બાળ લીલાનું ધામ છે. ઠાકોરજીએ બાળ લીલા એટલી બધી કરી છે કે પ્રભુ પોતાનું પ્રભુત્વ ભૂલી ગયા છે કે હું ભગવાન છું. એને ગોકુળ છોડીને જવું નહોતું, પણ જેને કાર્ય કરવાનું હતું એ તો કરવું જ પડે. આપણે રાજકોટથી અમદાવાદ આવ્યા 3-4 વર્ષ રોયા હતા બે. ત્યાં નો રેવાય, પણ હવે અહીંથી ક્યાંય જવું ગમે છે. તો નંદરાયજી પોતાના પ્યારા પુત્રની રક્ષા માટે બલરામજીને તથા સ્વજનોને સાથે લઈને પર્વત પર વસેલા. પર્વત છે નંદેશ્વર. શ્રી નંદરાયજીનું વિશાળ મંદિર છે. આપણે જઈએ છીએ ઉપર, એવું સરસ છે, સીડી ચડવાની છે. સ્વરૂપ એટલા સરસ છે, વિશાળ છે. તેમાં નંદરાયજી, યશોદાજી, વચમાં શ્રી કૃષ્ણ, બલરામના દર્શન છે. મંદિરની છત પર ગોખની સામે જ બરસાનાના શ્રી લાડલીજીના મંદિરનો ગોખ છે. ઉપર જે અહીંયાનો ગોખ છે નંદ ભવનનો, એની સામે જ બરસાના સામનેજીનો ગોખ છે. પ્રિયતમ તેમાં સામ સામે ઊભા રહીને પરસ્પર સંકેત કરીને સંકેત વનમાં તે પ્રમાણે લીલા વિહાર માટે પધારે છે. એટલે સંકેત વન વચમાં છે. આપણે ઈશારો બોલીએ, આ સંકેત. પ્રભુ પૂછે ક્યારે પધારશે, તો દૂરથી સામને જ ઈશારો કરે કે આ થાકથી મણકા સુધી જતા જેટલી વાર લાગે ને માળાજીમાં, એટલી વારમાં પધારીશ. પ્રભુ કે ક્યાં? એટલે મોગરા ઉપર હસ્ત મૂકે, મોગરા ને નિકુંજમાં પધારજો, હું ત્યાં આવીશ. આ સંકેત. વગર બોલે. એકવાર 3-4 ગોપી નંદ ભવનમાં આવી. હવે ઠાકોરજીને અરોગવાનો સમય થયો હતો, તો સીધું એમ કહેવાય એમ ઠાકોરજીને મળવા આવ્યા છે. તમારે આપણે કોલેજમાં હોય ને, મારે સીધું આવીને એમ કહે આંટી રીખું ક્યાં? અહીંયા આવી હતી ને ટ્યુશન કરું છું ને અહીંયા નીકળી હતી ને એટલે જય શ્રી કૃષ્ણ કરવા આવી. પણ મૂળ ઈરાદો શું તમને મળવાનો? એટલે ગોપીઓ આવીને કે માં કાંઈ કામકાજ હોય કેજો, અહીંયા અમારે વહેલું પતી ગયું છે. યમુનાજી લાવો જળ, તો કે ના ભરાઈ ગયું. માં ખીરકમાં કાંઈ કામ છે કે ના. હવે કેવી રીતે રોકાવું ઠાકોરજીને દર્શન કરવા? તો નંદ ભવનમાં ચિત્ર દોરેલા હતા,
ગાયોના ગોવાળના ગોચારણના. એટલે કે હા માં બહુ સુંદર હો માં, હા હમણાં બોલશે એવા. માં કે આ જોતું તારે. હવે રોહિણીજીએ જોયું એ કે આ પ્રભુને જમવાનો અરોગવાનો સમય છે, રાજા હશે નહીં. એટલે રોહિણીજીએ વિચાર કર્યો, હવે ભોજન સાજવાની તૈયારી કરું અને ટેરો પાડી દો એટલે આફોડી જશે. હવે રોહિણીજી પરમ ચતુર સુજાન, એ જેવા રસોડામાં આવ્યા એટલે ગોપીઓ દોયડી. પ્રભુની ને ગોપીઓની દ્રષ્ટિ એક થઈ. હવે ટેરો પડે એની વચ્ચે બે દ્રષ્ટિ એક થઈ. એટલે ગોપીઓએ પૂછ્યું આજે ક્યાં? ઠાકોરજી હાથા મોચીને કરે કે ગિરિરાજજી પાસે. કારણ કે ધારણ શું કર્યો હતો? ગિરિરાજ. કયા હાથે? ડાબા હાથે, ટચલી આંગળી. ઠાકોરજી આમ કરીને કહી દીધું ગિરિરાજ. સંકેત. આવી તો સુરદાસજીના પદની કેટલી અદભુત લીલા છે મારા વાલા. ચિત્રસી ઠાળી ભાઈ, ઠાકોરજી ઈશારો કર્યો ને તો ઓલા ચિત્ર જોતી હતી ને, પોતે ચિત્રની જેમ ચિત્રાઈ ગઈ એમ ગિરિરાજ ઉપર. ઓહો ભાવ, આજે અમારો મેળ થઈ ગયો પ્રભુ આપની યારે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. વદનમ મધુરો એનું અનુસંધાન 84,252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. 252 વાર્તામાં 86મી વાર્તા એક વૈષ્ણવ ક્ષત્રિય ચંદનલાલ તેને શ્રીનાથજીના વદન કમળની ઝાંખી થઈ તે જોઈએ. દયારામભાઈનું કીર્તન છે ધૂળ. મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું, એટલું સરસ છે. જો તમે એકલા હો, શાંતિ હોય, હિંચકા ઉપર બેઠા હોય, સામે બગીચો હોય અને સવારના કોયલ બોલતી હોય અને તમે એ કીર્તન ધૂળ સાંભળો દયારામભાઈનું, તમને સાક્ષાત માનસીમાં દર્શન થયા વિના રહીને. શ્રીનાથજીનું વદન કમળ જોયું મેં તો. શ્રીનાથજી આ વૈષ્ણવ રાજસ ભક્ત છે. લીલામાં તેનું નામ ભ્રમિતા છે. ભ્રમિતા એટલે ભ્રમ કરવો, વેમ શંકા. આ વૈષ્ણવે એક વખત વૈષ્ણવ પાસેથી સાંભળ્યું કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાક્ષાત શ્રીનાથજી છે. પણ વૈષ્ણવના વાત ઉપર વિશ્વાસ ભરોસો થતો નહીં. એ કે આવું કઈ હોય? ગુસાઈજી થોડા શ્રીનાથજી છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. વિઠ્ઠલનાથજીએ શ્રીજી બાબાએ વચન માંગ્યું, વચન રીત છે શ્રીનાથે માગ્યું, હું નંદન તમે તાત. એનું પ્રમાણ છે. પણ આ વૈષ્ણવ ભરોસો ન આવ્યો. ભરોસો ન આવે ને એને લીલા દેખાડે. પણ વૈષ્ણવના આ વાત ઉપર વિશ્વાસ ભરોસો ન આવ્યો. કેમ કે ગુસાઈજી તો ગૌર વર્ણ અને શ્રીનાથજી બાબા શ્યામ વર્ણ, તો કેમ મનાય કે બે સ્વરૂપ એક છે? ઉષ્ણકાળના દિવસો હતા. જો અત્યારે ઉષ્ણકાળ છે. બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીને ચંદન સમર્પવા આવે. ચંદન સમર્પવાનો વારો આ વૈષ્ણવનો આવ્યો. ચંદન ગોળી શ્રી ગુસાઈજીના સમગ્ર શ્રી અંગ પર સમર્પ્યું. ગુસાઈજી પ્રભુચરણના વૈષ્ણવના મનમાં શું શંકા તે જાણે છે. તેઓએ આ વૈષ્ણવને થોડા વખત માટે ચરણ સેવા કરવા માટે આજ્ઞા કરી. પોતાના સ્વરૂપના શ્રીનાથજી સ્વરૂપના દર્શન કરાવતા એના વેમને દૂર કરવો હતો, એટલે ચરણ સેવાની આજ્ઞા કરી. વૈષ્ણવ ચરણ સેવા કરવા લાગ્યા. શ્રી પ્રભુચરણ મલમલનો ઝીણો ઉપરણો ઓઢી પોટ્યા. વૈષ્ણવને થોડી વારમાં શ્રી ગુસાઈજી ગૌર વર્ણમાંથી શ્યામ થઈ શ્રીનાથજી થઈ ગયા. આ બધું ખરેખર બનેલું છે. 84,252 વૈષ્ણવની વાર્તા જે હકીકત છે બધી અંદર વર્ણવે છે.
વૈષ્ણવને થોડી વારમાં તેણે આંખ ચોડી કે હા શ્રીજી બાબા છે. વારંવાર જુએ તો શ્રીનાથજીના દર્શન થાય. શ્રી ગુસાઈજી જાગીને પૂછે છે, હવે તારો ભ્રમ દૂર થયો? ત્યારે ભ્રમિતા રૂપી વૈષ્ણવે કહ્યું, રાજ, આપ શ્રીની કૃપાથી મારો ભ્રમ દૂર થયો. શ્રીનાથજીના દર્શન કરવા હોય, શંકાનું સમાધાન કરવું હોય તો ભ્રમિતા બનવું પડે અને ચંદન ઘોડી શ્રીનાથજીને ધરાવવું પડે. અત્યારે આપણે બધા ચંદન ધરાવીએ છીએ, પણ આપણે ભ્રમિતા નથી. દયારામભાઈના ચંદ્રાવાલા. કાલે આપણે 31માં ચંદ્રાવાલાને વિરામ આપ્યો, આજે 32. હવે દાસ્ય ભક્તિ પૂરી, વિરામ પૂરું તો કાંઈ થાય જ નહીં. પુષ્ટિ માર્ગમાં પેલા મર્યાદામાં કથાઓ ને સપ્તાહ એમાં લખ્યું હોય કથાની પૂર્ણાહુતિ. આપણામાં લખ્યું કથા વિરામ. કેમ? ઠાકોરજીની લીલા તો નિત્ય છે, પડે પડે ઘડીએ ઘડીએ ક્ષણે ક્ષણે છે, તો પૂર્ણાહુતિ છે ને. આપણામાં સેવાની પૂર્ણાહુતિ ન થાય, સત્સંગની ન થાય, સ્મરણની ન થાય. આપણા પ્રભુ ક્યારે કોઈ લીલા કરે ને એ જ જાણે, આપણને ખબર ન પડે. ઓલા નેચરાપથી વૈષ્ણવ વાળે કેવી લીલા કરી, રાજી રાજીને રેડ થઈ ગયા કે હવે મારા ઠાકોરજીને હું જગાવીશ, હવે મારા ઠાકોરજીને જારીજી હું ભરીશ, હવે સૈયા મંદિરમાંથી ગોદમાં લઈને મારા ઠાકોરજીને સિંહાસન પર હું પધરાવીશ, હવે મંગળામાં દૂધ ને બધી તૈયારી હું કરીશ. મારા હાથનો સ્પર્શ મારા પ્રભુને બહુ ગમે છે. પ્રભુએ જતાવી દીધું, માં તું મને પ્રેમ કરસ ને એનાથી અનેક ગણો હું તને કરું છું. તું કણ જેટલો કરસ ને હું તને મણ જેટલો. કળિયુગમાં પણ આવું બને છે, બને છે, બને છે. હવે સખ્ય ભક્તિ જે આપણા બસની વાત નથી, આપણે જે દાસ ભક્તિ સુધી નથી પહોંચ્યું. સખ્ય ભક્તિ તો ગોવિંદ સ્વામી, કુંભનદાસ, આપણું કઈ સામર્થ્ય છે? ઠાકોરજી ખેલવા માટે જેને રાહ જોવે. કુંભનદાસની ગોદમાં બેસી, એ કુંભના મોકો પડી, ભૂખ લાગી, ખીલા, અરે મારા વાલા કોરી રોટી ને બીજરની રોટી ને ટેટી, કુંભના ખીલા. આ ખાલી યાદ કરીએ ને તોય રોમાંચ ખડા થઈ જાય. સખ્ય ભક્તિ. અહો ભાગ્ય મહોભાગ્ય વ્રજજન પરમ પવિત્ર, પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ જેના મિત્ર. વ્રજવાસીનું અહોભાગ્ય મહોભાગ્ય સૌભાગ્ય, જેના પરમ મિત્ર પ્રભુ. અરે આપણે તો અહીંયા ઓલા એમએલએ વાળા અહીંથી નીકળ્યા હોય ને આપણે હાથ ઊંચો કરે ને ઈલાબેન, તો આજુબાજુ વાળા તમને ઓળખે છે. અમારે તો બહુ જૂનો સંબંધ, હું તો એને તું કહું. હવે ઓલા એ તો ચૂંટણી આવે છે એટલે ઈલાબેન નો કીધું હોય, હાથ ઊંચો કે બેન, એટલે આપણે કે એ તો હું ગવર્મેન્ટ સર્વન્ટ, મને ક્યાં નહીં ઓળખે. જો હાવ ખોટાડા. ઓલો એમએલએ અમસ તો હાથ ઊંચો કરે તોય. તો મારા વાલા વ્રજવાસીઓને તો પ્રભુ પરમ એનો મિત્ર સખો, એના ભાગ્યની શું સરાહના કરું. મિત્ર થયે સર્વ સુખ દીધું. જો મિત્ર થયે સર્વ સુખ દીધું, સર્વ ભાવે કારજ સૌ સીધું. વ્રજવાસીઓ ક્યારેય ઠાકોરજીને ભગવાન માનતા જ નહોતા. ભગવાન માનતા હોત તો ઠાકોરજી બાળ લીલા ના કરી શક્યા હોત. એટલે જ પોતાના ભગવાનના 6 ગુણ, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, વસુદેવજી લઈને આવ્યા. રસ્તામાં યમુનાજીને કહ્યું કે આ ગુણ સાચો, ત્યાં મારે ભગવાન થઈ નથી જવું, ત્યાં મારે કાનુડો થવો છે, ત્યાં મારે યશોદાનંદજીનો લાલો થવો છે, ત્યાં મારે ગાયોનો ગોવાળ થવો છે, ત્યાં મારે સખાઓનો સખો થવો છે, ત્યાં મારે સખીઓનો પ્રિયતમ થવો છે. અને 11 વર્ષ ને 52 દિવસ
પછી પધાર્યા ને અક્રૂરજી સ્નાન કરવા ગયા ને પ્રભુએ ધરામાંથી એમના જે પાછા એમના ગુણ આપી દીધા. એટલે જ પ્રભુ પછી મથુરામાં મથુરાધીશ ઈસ આવ્યું પાછળ, દ્વારકામાં દ્વારકાધીશ ઈસ આવ્યું. અહીંયા લાલો કાનુડો, તમે ઓલું ગાઓ છો ને કયું કાનજી? હા, એકાદ લીટી જ કયો. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો જો આવ્યો કાનુડો. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું. અમે તો કાનુડો કેશું, કાનજી તારી માં ભલે કે. ગર્ગાચાર્યજી નામ પડ્યા, એ લીલાની વાતો કાલો કરીશ. હવે સમય નથી, 8 વાગ્યો, પાછું જવાનું છોલમાં. તો કે આનું નામ બળદેવ ને શંકર સોણ ને આના તો નામ કેટલા પાડવા? ઈ કે આ હરિતારા 1000 નામ વાળો છે, પણ આના વર્ણ ઉપરથી કૃષ્ણ પાડ્યું. ઈ કે યશોદાજી રસ્તામાં કે બીના તને ઈ કે આટલા બધા નામ આવા અગ્ર અગ્ર યાદ રહી? ઈ કે હું તો મારા લાલાને કનવા કહીશ, સહેલું ને સરળ. રોહિણીજી કે હું મારા લાલાને બલવા કહીશ, તો કનવા ને બલવા. આખો પ્રસંગ છે, કાલે ઠાકોરજી કૃપા કરશે એનું વર્ણન કરીશું. શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય તે ફળ શ્રી ગોપીજન લભ્ય સેવો શ્રી કૃષ્ણ કૃપા. શેષ મહેશ વિધિ બ્રહ્મા વિષ્ણુ મહેશ, જેને અલભ્ય જ મળે એમ જ નથી, તે ફળ ગોપીજનને લભ્ય મળી ગયું. સેવો શ્રી કૃષ્ણ કૃપા. આ ભાગ્યની શું સરાહના કરવી? આપણે જે સુખ ગોપીજનોને વ્રજવાસીઓને મળ્યું, સખાઓને છે, એ લીલાનું વર્ણન કરીએ છીએ 5000 વર્ષ, તોય આપણે આટલા પુલકિત થઈ જાય. લીલા નજરે તરે છે, એ દ્રશ્ય આજની તારીખમાં નજરે તરે છે. તો જ્યારે એ બધા હશે ત્યારની શું વાત કરવી? બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રે ગૃહ ત્યાગ કર્યો, એનું અનુસંધાન આગળ વલ્લભે 3 કારિકા એના માટે કહી. યાવત કશ્યાપી હૃદયમ યસ્મન સર્વાત્મના ભવેત હૃદા બંધન સદભાવાંસ મુચ્યતે કહિર્ચિત અત એવષ્ટ વર્ગે ઈચ્છા યથા ગચ્છે તથા ચરિત ધૃતરાષ્ટ્રે તથા બંધોમાં ભુદિતિ હરે પ્રિય યુધિષ્ઠિરાધિમોસસ્ય નાસમાસ નારદ મોહા ભાવ સ્વસ્તો નાસ્તિ તસ્યેતિ પ્રાક કથા તથા. અર્થ, જ્યાં સુધી કોઈનું પણ હૃદય જેનામાં સંપૂર્ણ રીતે લાગેલું હોય ત્યાં સુધી હૃદયથી બંધન હોવાથી તે કોઈ પણ સમયે મુક્ત થતો નથી. આપણે ઘર છોડીએ પણ આપણું મન જ્યાં સુધી ઘરમાં હોય, દીકરા બહુ યાદ આવતા હોય, પૌત્ર પૌત્રી યાદ આવતા હોય, 30મી આવે એટલે ભાઈ મારું પેન્શન જમા થયું છે કે નહીં જોઈ આવજે, તો મારે ઓલાનું ભાડું આવી જો છીએ ક્યાં વ્રજમાં. આ બધું ભૂલવા વ્રજ ગયા છીએ, તો વ્રજમાં વ્રજેશની લીલા સ્થળીના બદલે ઘર સ્થળીને યાદ કરીએ છીએ. તો પછી અહીંયા રહ્યો કે ત્યાં રહ્યો એનો મતલબ જ નથી. તો જ્યાં સુધી આપણું ચિત્ત એમાં લાગેલું છે ત્યાં સુધી શ્યામ સુંદરમાં ના લાગે મારા વાલા. તેથી ઈષ્ટ વર્ગ સંબંધીઓના સમૂહની ઈચ્છા જે ઉપાયથી નિવૃત્ત થાય તે કરવી જોઈએ. ધૃતરાષ્ટ્રમાં યુધિષ્ઠિરનું બંધન ન રહી જાય, કારણ કે યુધિષ્ઠિર એટલું માન આપતા, એના હાથે દાન કરાવતા, એને પૂછતા, ઘરમાં અમારું સર્વસ્વ આ છે એવું કહેતા. એટલે ધૃતરાષ્ટ્રને તો મજા પડી ગઈ હતી
કે દુર્યોધન તો હામોય થઈ જતો હતો, આ તો બધા ઓબિડિયન્ટ છે. જો બહુ પ્રેમ મળે ને સંસારમાં એટલે તમે એમાં એટેચ થતા, પછી સેવા મોડું થાય તો વાંધો નહીં, આજે સત્સંગમાં ન જવાય તો વાંધો નહીં, પણ ભગવદીઓ ઘરે આવતા રહીએ, પ્રભુમાં હાથ પવિત્ર કરીએ, સત્સંગનો ટાઈમ સાચવીએ, તો પછી આ સંસારના સંબંધોનો ભાર લાગે. જ્યારે સંસારના સંબંધોનો ભાર લાગે ત્યારે પ્રભુમાં ભાવ વધે. જ્યારે સંસારના સંબંધીઓનો ભાર લાગે ત્યારે પ્રભુમાં ભાવ વધે, અને પ્રભુની સેવાનો ભાર લાગે ત્યારે સંસારમાં ભાવ વધે. નક્કી આપણે કરવાનું. ઓલાએ પૂછ્યું, એ કે પ્રભુ આજે મારે કાંઈક માગવું છે. એ કે માગ ને ભાઈ, જે માગવું હોય એ કે શું છે તમારી પાસે દેવા જેવું? ઠાકોર કે આ પેલો નીકળો. એ કે મારી પાસે માયા છે 2 જાતને, એક યોગ માયા અને એક જગ માયા એટલે સંસારની. એ કે પ્રભુ 2માં ફેરવો, મને ખબર પડે ને માગવાનું. એ કે સંસારની માયા છે ને એ તને દુનિયાવાળા નચાવે, અને મારી માયા છે ને તું મને નચાવ. એ કે માર તો તમારી માયા જોઈ તમને નચાવ, છછિયા પર છાછ કે લીએ. આપણા ઘરે બિરાજ તો પ્રભુ કોના ઉપર, કોનું કયું કરે છે? બીજો કોઈનું કરે? આજે દાખલા તરીકે રાજભોગ 1:30 વાગે આવ્યો, સવારે એટલા વૈષ્ણવો આવ્યા, અને કારણથી આવ્યા હતા. કોઈને ફોરેન જવાનું હતું કે કોઈને બિચારાને ટ્રેન હતી, તો ઠાકોરજીની ઈચ્છા હતી ને કે આ વૈષ્ણવ આવે તો કોણ રાજી થાય? સૌથી વધુ ઠાકોરજી. તો મનમાં થોડીક વાર વ્યથાઈ થતી હતી કે બહુ હવે થાય, પણ ટેરો ખોલીને જોયું, સમર્પણ કર્યું તો હા એવા હસતા હતા. એ કે આજે રવિવારે મારે પછી વ્રજમાં થોડું હોય ને તો બધું મને આખો દી છેડો જ પકડાવસ. જો સાક્ષાત માનીએ છે તો આપણા વશમાં પ્રભુ છે, આપણે પ્રભુના વશમાં નથી. ધૃતરાષ્ટ્રમાં યુધિષ્ઠિરનું બંધન ન રહી જાય તે માટે ભગવાનના પ્રિય નારદજીએ યુધિષ્ઠિરનો મોહ નષ્ટ કર્યો. કારણ કે યુધિષ્ઠિર મનમાં ક્યારે આવવા જ ન દીધું કે તમે અમને આવો ત્રાસ આપ્યો છે, મારે એમને પૂછીને કરવાનું, એમના જમવાનું, એમના નાવાનું, એમના દાસ દાસીઓ, એમના પૂજા કરવાની, એમને ચરણ સ્પર્શ કરવાના, એમને સવારે પૂછવા જવાનું. ધૃતરાષ્ટ્ર ક્યાં તો અમે તો હારીને જીતી ગયા. તો મોહ કોનામાં થઈ ગયો? તો યુધિષ્ઠિરમાં. નારદજી કે આ મોહ પેલા નષ્ટ કરવો પડે. જો જેના છોકરાઓ બહુ પ્રેમ કરતા હોય ને એને મોહ થાય, પણ ઠાકોરજી કૃપા કરે ને તો ઓલા કાપટિયા લીલા કરે, આ મારા દીકરા બહુ ડાયો, મારે કયું કરે, મારું વેણ ધોળાડો ન થવા દે. પણ મનમાં શું કહે? આ માયા અહીંયા સુધીની જ છે. તે મોહ સ્વતઃ નિવૃત્ત થાય તેવો ન હતો. તેથી યુધિષ્ઠિરના પ્રશ્ન વગેરેની કથા ફરીથી કહેવામાં આવી. વિદુરજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતા ધૃતરાષ્ટ્ર અડધી રાતે હસ્તિનાપુર છોડી ચાલી નીકળ્યા. સૂર્યોદય પછી 1 પ્રહર સુધી કોઈને આ વાતની ખબર ન પડી તેનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભા શ્રીમદ. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બીજ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास સવ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली चासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ईन चरण दृढ़ईन चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.